બાગ ગામે 3.50 કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું। માંડવી તાલુકાના બાગ ગામે 3.50 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો, પીએચસી સેન્ટર, શાળાના ઓરડા સહિત ગ્રામ પંચાયત દ્વારા કરાયેલ વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે બાગ ગ્રામ પંચાયતના સદસ્યો, માંડવી તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીં બાગવાડી વિસ્તારની અંદર એટલે કે આ બાગ ગામ છે મસ્કાનું, એ ગામ આખું લગભગ વાડી વિસ્તારમાં રહે છે। બહુ નાનો પોતાનું ગામતળ છે, બાકી આખું ગામ એ વાડી વિસ્તારની અંદર જ રહે છે। અને જ્યારે આ વાડી વિસ્તારમાં રહે છે ત્યારે એ વિસ્તારની અંદર આવવા જવા માટેના રસ્તાઓ, સ્કૂલ, આરોગ્ય સેવા, આ બધાની આવશ્યકતાઓ અહીંયા હોય છે। તો આજના દિવસે અહીં રસ્તાનું કામ લગભગ 3.25 કરોડથી વધારે રકમના રસ્તા છે, શાળાના 3 ઓરડા છે અને અહીં એક દવાખાનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે, શાળાના ઓરડાનું ભૂમિપૂજન કર્યું છે અને રસ્તાનું પણ ભૂમિપૂજન કર્યું છે। જે બહુ જૂની માંગ હતી આ વિસ્તારના લોકોની, એ માંગને અહીંયા સંતોષાઈ છે અને આ રસ્તાનું કામ અહીંયા આગળ થશે એના સંદર્ભનો આજનો આ કાર્યક્રમ રહેલો હતો। વિકાસ એક ચાલતી રહેતી પ્રક્રિયા છે। ક્યારેય પણ કોઈ વિકાસના કામો હવે કોઈ કામ છે જ નહીં એવી વાત ક્યારે થવાની નથી, સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે। એક જે મૂળ વસ્તુ હતી કે કોડાએથી બાગ થઈ અને ગુંદિયાળીનો જે મોટો રસ્તો બાકી હતો એ રસ્તો આજે લેવાયો છે। હવે જે બીજો વિશેષ તમે જે કહી રહ્યા છો એ રસ્તો પણ આવનારા દિવસોમાં એક પછી એક વિષયમાં ટુકડે ટુકડે એ રસ્તા પણ લેવાઈ જશે। આ જ બાગ ગામને ઉપયોગી થાય એવો પીપરીને જોડતો રસ્તાનું પણ કામ અહીંથી હમણાં થોડા દિવસોમાં જ આ થવાનું છે। એટલે ટૂંકમાં કુલ મળીને આ એક ગામને જે 2-5 રસ્તાઓ મળી રહ્યા છે એ પૈકી મોટા ભાગના રસ્તાઓ થઈ જશે અને જે બાકી રહી ગયેલા છે એને પણ આપણે આવનારા દિવસોમાં લઈ લઈશું। આ માધ્યમથી હું સમગ્ર કચ્છના દર્શકોને કહેવા માગું છું, આ વિસ્તારમાં વાડી વિસ્તારનું જે ગામ છે અને ખેતી ઉપર આપણો પ્રદેશ મોટો ભાગ ખેતી કરી રહ્યો છે, ત્યારે સજીવ ખેતી માટે ખાસ હું આગ્રહ કરું છું, પ્રાકૃતિક ખેતી માટે। પ્રાકૃતિક ખેતીની અંદર ગાયના ગૌમૂત્રનો અને ગાયના છાણનો ઉપયોગ કરીને કોઈપણ જાતની દવાઓનો ઉપયોગને ટાળીને પોતાના સ્વાસ્થ્ય માટે કમસે કમ ખેડૂત પોતાના ઘર માટે 2 પૂળા ઘઉંના કે બાજરાના કે મકાઈના કે ઘરની અંદર વપરાતી ખાવા પીવાની ચીજો માટેના એ પૂળા કરે અને ગાય આધારિત ખેતી કરે તો ચોક્કસપણે આપણે જે આવનારા દિવસોમાં, અને આ પરિવર્તન મારે શ્રદ્ધા છે, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ વિષય પ્રાકૃતિક ખેતીનો લીધેલો છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ વિષય લીધેલો છે। એટલે પ્રાકૃતિકતા તરફ વળવું જ પડશે અને આપણે જરૂર વળશું। અત્યારે સમય છે, યહી સમય હે, સહી સમય હે, અત્યારથી શરૂ કરવાની આવશ્યકતા છે। માટે તમને પણ મારી પ્રાર્થના છે કે તમારા દર્શકો સુધી પ્રાકૃતિક ખેતીનો જેટલી વાત પહોંચે એટલી તમે પહોંચાડવામાં પણ મદદરૂપ થાઓ।